હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 ઓલ બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ, એમાં યુનિટ નંબર 1 ની જે આપણે સિરીઝ સ્ટાર્ટ કરી છે એમાં પાર્ટ નંબર 6 માં આજે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે જીટીયુ માં 110% પૂછાવાનો એવા એક્ઝામ્પલ ની વાત કરવાના છે. ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ વ્યસ્ત શ્રેણિક. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ત્યાંથી દરેક ઇન્ફોર્મેશન મેળવતી રહેશે વિદ્યાર્થી મિત્રો. પ્લસ આજના વિડીયોમાં આપણે ઇન્વર્સ ઓફ મેટ્રિક્સની જે ચર્ચા કરવાના છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જીટીયુની એક્ઝામમાં ઘણી બધી એક્ઝામમાં ક્વેશ્ચન 4 માર્ક્સમાં પૂછાતો હોય છે એક્ઝામ્પલ, તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેવાનું છે. પ્લસ સેમેસ્ટર 2 ના દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ આપણા પ્લેટફોર્મ ઉપર અવેલેબલ છે, તો ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી દેશો. હવે વિદ્યાર્થી મિત્રો જલ્દીથી જલ્દી તમારા જીટીયુની એક્ઝામ પહેલા મેથેમેટિક્સના ટોટલી વિડીયોઝ આપણે આપણી ચેનલ ઉપર મૂકી દેવાના છે, તો ફટાફટ બેલ આઇકોન ઓન કરી દેશો અને બાકીના સબ્જેક્ટના બી આપણે આઈએમપી તમને પ્રોવાઈડ કરવાના છે. ઓકે, તો ફટાફટ બેલ આઇકોન ઓન કરી દો જેથી જેવા નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. હવે વાત કરીએ ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ. ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ છે શું? ઇન્વર્સ ઓફ મેટ્રિક્સને આપણે કહેવામાં આવે છે વ્યસ્ત શ્રેણિક. શું કહેવાય છે? વ્યસ્ત શ્રેણિક. વ્યસ્ત શ્રેણિક. હવે વ્યસ્ત શ્રેણિકનો મતલબ થાય છે અને આ રીતના બતાવવામાં આવે છે એ ઇન્વર્સ. ઓકે, એ ઇન્વર્સ બતાવવામાં આવે છે. હવે મારે એ ઇન્વર્સ શ્રેણિક કોના માટે પહેલા તો પોસિબલ છે સમજીએ. ઓન્લી જે ઇન્વર્સ મેટ્રિક્સ છે વિદ્યાર્થી મિત્રો એ સ્ક્વેર મેટ્રિક્સ એટલે કે 2x2 એન્ડ 3x3 માટે પોસિબલ છે. 2x2 અને 3x3 માટે પોસિબલ છે ઇન્વર્સ મેટ્રિક્સ. ક્લિયર? આપણા સિલેબસમાં 2x2 એન્ડ 3x3 આ બંને માટેનો ઇન્વર્સ મેટ્રિક્સ પૂછાતો હોય છે. હવે ઇન્વર્સ મેટ્રિક્સ મારે શોધવો છે, ફાઇન્ડ કરવો છે, તેના માટેની ફોર્મ્યુલા શું થાય? તેના માટેની ફોર્મ્યુલા છે a ઇન્વર્સ બરાબર 1 upon અંડર ડિટર્મિનેટ a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a. હવે આ એડજોઇન્ટ ઓફ a છે વિદ્યાર્થી મિત્રો, મેં તમને શીખવાડી દીધો છે કઈ રીતના ફાઇન્ડ કરવાનો છે. મેં આગળના વિડીયોમાં શીખવાડ્યો છે. જ્યાં સુધી તમને એડજોઇન્ટ ઓફ a શોધતા નહીં આવડે ત્યાં સુધી આ ઇન્વર્સ મેટ્રિક્સ તમે નહીં શોધી શકો. તો જો તમે હજી આગળનો 5 નંબરનો વિડીયો સ્કીપ કર્યો છે તો પહેલા એ ચેક કરી લો, એ સમજી લો અને પછી આ ચાલુ કરજો વિદ્યાર્થી મિત્રો, તો જ આઈડિયા આવશે, બાકી આઈડિયા આવશે નહીં. ઓકે, હવે અહીંયા એક કન્ડિશન છે. શું કન્ડિશન છે? બહુ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે, ધ્યાન રાખવાનું છે કે સપોઝ અહીંયા અંડર ડિટર્મિનેટ a ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો a ઇન્વર્સ શક્ય નથી. if under determinate a is equal to 0 then a inverse is not possible. તો જો અંડર ડિટર્મિનેટ a 0 થતો હોય તો એ ઇન્વર્સ પોસિબલ નથી. આ પહેલી કન્ડિશન છે. એવા અંડર ડિટર્મિનેટ a is equal to 0 થતો હોય તો એવા મેટ્રિક્સને આપણે શું કહીએ છીએ? અસામાન્ય શ્રેણિક. અસામાન્ય શ્રેણિક પૂછાય છે એમસીક્યુ ઘણી વખતે કે અસામાન્ય શ્રેણિક કોને કહેવાય? તો અંડર ડિટર્મિનેટ a 0 થતો હોય તેને શું કહેવાય? અસામાન્ય શ્રેણિક. ઇંગ્લિશમાં કહેવાશે સિંગ્યુલર. સિંગ્યુલર મેટ્રિક્સ. શું કહેવાશે? સિંગ્યુલર મેટ્રિક્સ. બીજી કન્ડિશન છે, જો સપોઝ વિદ્યાર્થી મિત્રો અહીંયા સપોઝ અહીંયા તમારો જે ડિટર્મિનેટ આપ્યો છે અંડર ડિટર્મિનેટ નોટ ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે એ 0 થી કાં તો માઇનસમાં વેલ્યુ છે કાં તો પ્લસમાં વેલ્યુ છે, તો એ ઇન્વર્સ શક્ય છે. ઓકે, તો શક્ય છે. એટલે અહીંયા શું થશે કે એને શું કહેવાશે? અહીંયા શું થશે? એ અંડર ડિટર્મિનેટ a ઇઝ ઇક્વલ ટુ 0 તો એને શું કહેવાશે? સામાન્ય શ્રેણિક. સામાન્ય શ્રેણિક કહેવાશે અને સામાન્ય શ્રેણિકને કહેવામાં આવે છે નોન સિંગ્યુલર. આ નોન સિંગ્યુલર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો પહેલા અંડર ડિટર્મિનેટ ની વેલ્યુ શોધવી પડશે. અંડર ડિટર્મિનેટ ની વેલ્યુ જો 0 થાય છે તો ઇન્વર્સ પોસિબલ નથી. જો 0 નથી થતો, માઇનસમાં વેલ્યુ આવે છે કે પ્લસમાં વેલ્યુ આવે છે તો એ શું થશે? તમારો પોસિબલ થશે. આ મેઇન વસ્તુ કન્ડિશન છે, ખાસ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખીને નોટ ડાઉન કરી લેજો. ઓકે, હવે આપણે સમજી લઈએ અહીંયા
કે જે A ઇન્વર્સ ની વાત કરી છે તેને એક્ઝામ્પલ ગણવો હોય તો કઈ રીતના ગણાય? આપણે 2x2 ના બી જોવાના છે અને 3x3 ના બી એક્ઝામ્પલ જોવાના છે. આજના પાર્ટમાં તમારો A ઇન્વર્સ વાળો જે ટોપિક છે આખો ફિનિશ થઈ જવાનો છે. ઓકે, ક્લિયર? પછી આના પછી એક જ પાર્ટ બાકી રહે છે લિનિયર ઇક્વેશન, કે આપણે નેક્સ્ટ પાર્ટમાં લઈ લેવાના છે. ચલો હવે આપણે વાત કરીએ કે એક ક્વેશ્ચન આપી દીધો છે, એ આપ્યો છે -8 4 -6 3. કયો છે? 2x2 નો મેટ્રિક્સ છે. 2x2 નો મેટ્રિક્સ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો હવે 2x2 નો મેટ્રિક્સ આપી દીધો છે, એનો ફાઇન્ડ ઇન્વર્સ કરવો છે. તો સૌપ્રથમ આપણે જે મેટ્રિક્સ આપી છે લઈ લઈએ. શું છે? -8 4 -6 and 3. ઓકે, -6 and 3. હવે મારે ફાઇન્ડ શું કરવું છે બેટા? સૌપ્રથમ A ઇન્વર્સ. તો અહીંયા શું થશે? A inverse is equal to 1 upon under determinate into adjoint of A થશે. ઓકે, હવે ફર્સ્ટ આપણે અંડર ડિટર્મિનેટ ની વેલ્યુ શોધી નાખીએ. અંડર ડિટર્મિનેટ A એટલે આને ડિટર્મિનેટ માં લઈ લઈશું. -8 4 -6 and 3. ચલો ડિટર્મિનેટ ની વેલ્યુ શોધતા આવડે છે કે ભૂલી ગયા? સેમિસ્ટર 1 માં આવતું હતું, યાદ છે બેટા? સેમિસ્ટર 1 માં આવતું હતું, યાદ છે? હા કે ના? હા છે. તો અહીંયા જોઈએ અંડર ડિટર્મિનેટ ની વેલ્યુ શોધવી છે તો શું થશે? તો અહીંયા આ બંનેનો મેઇન પ્રિન્સિપલ ડાયલોગનો શું થશે? મલ્ટીપ્લિકેશન -8 × 3 વચ્ચે માઇનસ and 4 × -6. ઓકે, ચલો -8 × 3 એટલે શું થશે? -24 -6 × 4 24 થઈ જશે, 24 થઈ જશે. ઓકે, આ બી 24 પણ કેવા? -24. ઓકે, એટલે અહીંયા શું થઈ ગયું? અંડર ડિટર્મિનેટ -24 + 24 ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયો. એટલે અંડર ડિટર્મિનેટ ની વેલ્યુ તો શું આવી? 0 આવી ગઈ ભાઈ. અંડર ડિટર્મિનેટ ની વેલ્યુ શું આવી ગઈ? 0 આવી ગઈ. હવે જ્યારે અંડર ડિટર્મિનેટ ની વેલ્યુ 0 હોય બેટા તો પોસિબલ થાય ખરું? અંડર ડિટર્મિનેટ ની વેલ્યુ 0 હોય તો પોસિબલ થાય ખરું? ના થાય. તો આપણે અહીંયા લખી નાખવું પડે કે અહીંયા આપણે શું લખવું પડે? સમજીએ. અહીંયા લખવું પડે કે અંડર ડિટર્મિનેટ ઇઝ ઇક્વલ ટુ 0 ધેન A inverse not possible. Under determinate A is equal to 0 છે, 0 હોવાથી A inverse શક્ય નથી. ક્લિયર બેટા? આટલા એક્ઝામ્પલ ફિનિશ થઈ જાય તમારો. ઓકે, એની ડાઉટ આમાં? ચલો આમાં કોઈને ડાઉટ છે? આ રીતના એક્ઝામ્પલ કદાચ પૂછી શકે. ઓકે, ક્લિયર? ચલો હવે આનો બીજો એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. સપોઝ તમને અહીંયા A બરાબર આપી દેવામાં આવ્યો છે. અહીંયા A ઇઝ ઇક્વલ ટુ આપ્યો છે 5 3 -2 1. ઓકે, 5 3 -2 1 આપ્યો છે અને તમને કીધું છે બેટા કે ફાઇન્ડ, એને કીધું છે ફાઇન્ડ A ઇન્વર્સ. ઓકે, ચલો A ઇન્વર્સ ફાઇન્ડ કરવો છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે A ઇન્વર્સ ફાઇન્ડ કરવો હોય તો A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું થાય? 1 upon અંડર ડિટર્મિનેટ A into adjoint of A. ઓકે, સૌપ્રથમ આપણે ફાઇન્ડ શું કરીશું? ફાઇન્ડ અંડર ડિટર્મિનેટ A. ચલો અહીંયા અંડર ડિટર્મિનેટ A ઇઝ ઇક્વલ ટુ શું થશે? 5 3 -2 1. ક્લિયર? ચલો અહીંયા શું થશે? 5 × 1 વચ્ચે માઇનસ, 3 × -2 यानी 5 - -6 यानी 11. ઓકે, એટલે અંડર ડિટર્મિનેટ A ઇઝ ઇક્વલ ટુ 11 એટલે અહીંયા લખી શકે અંડર ડિટર્મિનેટ નોટ ઇઝ ઇક્વલ ટુ 0 then A inverse is possible. ક્લિયર? શક્ય છે. ચલો હવે શક્ય છે, મળી ગયો ઇન્વર્સ. ઓકે, નો ઇશ્યુ. ઇન્વર્સ મળી ગયો. ઓકે, ચલો હવે અહીંયા આપણે શું કરીએ છીએ? આને ઇક્વેશન, આને નંબર 1 આપી દઈએ. ઓકે, ચલો હવે અહીંયા શું કરીશું? ફાઇન્ડ એડજોઇન્ટ ઓફ A. ચલો એ શું આપ્યો છે બેટા? એ શું આપ્યો છે? 5 3 -2 and 1. હવે મારો આનો ફાઇન્ડ કરવો હોય, એડજોઇન્ટ ઓફ A ફાઇન્ડ કરવો હોય તો કઈ રીતના કરાય? મેં આગળના વિડીયોમાં શીખવાડ્યું છે, ફરીથી સમજી લો કે મેઇન પ્રિન્સિપલ ડાયલોગના કમ્પોનન્ટ છે એની પોઝિશન ચેન્જ થશે. એટલે 1 ઉપર જતો રહેશે અને 5 નીચે આવી જશે. બાકીના જે કમ્પોનન્ટ છે એની સિગ્નેચર જ ચેન્જ થશે, ઓનલી સિગ્નેચર. એટલે +3 છે એની જગ્યાએ -3 અને -2 છે એની જગ્યાએ +2. આ મને મળી ગયો અંડર ડિટર્મિનેટ સોરી એડજોઇન્ટ ઓફ A મળી ગયો. શું મળી ગયો? એડજોઇન્ટ ઓફ A મળી ગયો. ક્લિયર? એડજોઇન્ટ ઓફ A મળી ગયો. હવે ફાઇનલી સ્ટેપમાં આપણે શું ફાઇન્ડ કરી લઈએ? ચલો ફાઇન્ડ A ઇન્વર્સ. તો અહીંયા શું થશે? A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 upon અંડર ડિટર્મિનેટ A into adjoint of A. ઓકે, 1 upon અંડર ડિટર્મિનેટ A શું છે? યસ 11. શું છે? 11.
અહીંયા આ કિંમત શું આવી 1 -3 2 and 5 તો આ તમારો આન્સર થઈ જશે A ઇન્વર્સ થઈ જશે શું થઈ જશે A ઇન્વર્સ ક્લિયર આ થઈ ગયું તમારો A ઇન્વર્સ ક્લિયર આ તમારો આન્સર ઓકે બેટા તો આ રીતના ગણવાનું પૂછાય તો આ રીતના સિમ્પલ બતાવી દેવાનું છે શોર્ટ એન્ડ સ્વીટ ક્લિયર ઓકે એની ડાઉટ ચલો ડાઉટ ના હોય તો મજો પડી ગયો યસ યા નો ઓકે હવે થોડું ટ્વિસ્ટ વાળું જોઈએ થોડો ટ્વિસ્ટ એટલે શું સામાન્ય થોડો ટ્વિસ્ટ કરે એટલે વિદ્યાર્થી મિત્રો હલચલ કરવા મળે સર કેટલો બધો એક્ઝામ્પલ બારે હતો બેટા કોઈ એક્ઝામ્પલ બારે ના હોય આપણે શું કરવાનું આપણી મેથડ થી ગણવાનું બાકી કઈ નહીં ઓકે ચલો આપણી મેથડ થી ગણીએ ચલો પહેલું આપ્યું છે a બરાબર sin θ cos θ minus cos θ અને sin θ આપ્યું છે ઓકે sin θ cos θ minus cos θ અને sin θ આપ્યું છે ફાઇન્ડ a ઇન્વર્સ કીધું છે અને નો પ્રોબ્લેમ સેકન્ડ ઓર્ડર છે ચલો એનો આપણે a ઇન્વર્સ ફાઇન્ડ કરવો છે તો પહેલી ફોર્મ્યુલા શું થાય અંડર ડિટર્મિનેટ a ઇન્વર્સ બરાબર અંડર ડિટર્મિનેટ a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a થાય ઓકે ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a થાય હા થાય ને યસ ચલો ઓકે હવે આપણે શું કરીએ છીએ બેટા અહીંયા હવે અહીંયા શું કરીએ છીએ કે પહેલું મારે ફાઇન્ડ શું કરવું પડશે અહીંયા ફાઇન્ડ અંડર ડિટર્મિનેટ એ ચલો અહીંયા સર આનો અંડર ડિટર્મિનેટ એ શોધાય હા બેટા શોધાય કેમ ના શોધાય જોઈએ અહીંયા શું થશે sin θ અહીંયા થશે cos θ અહીંયા થશે માઇનસ cos θ અહીંયા થશે sin θ ક્લિયર ચલો અહીંયા આપણને એનો મલ્ટીપ્લિકેશન એટલે અહીંયા શું થશે sin θ ક્રોસ sin θ ઓકે વચ્ચે માઇનસ cos θ ક્રોસ માઇનસ cos θ क्लियर चलो sin थीटा इंटू sin थीटा sin स्क्वायर थीटा माइनस माइनस cos स्क्वायर थीटा ओके sin स्क्वायर थीटा माइनस माइनस प्लस cos स्क्वायर थीटा એટલે sin स्क्वायर थीटा प्लस cos स्क्वायर थीटा तो સેમેસ્ટર 1 માં શીખી ગયા શું થતું હતું સેમેસ્ટર 1 માં sin स्क्वायर थीटा प्लस cos स्क्वायर थीटा શું થતું હતું બેટા જલ્દી ફટાફટ બોલો તો શું થતું હતું યસ શું થતું હતું 1 તો અહીંયા અંડર ડિટર્મિનેટિવ એ શું આવ્યો 1 આવ્યો 1 ઓકે ચલો 1 આવી ગયો એ 0 નથી એટલે a ઇન્વર્સ પોસિબલ છે હા તો હવે હું શું ફાઇન્ડ કરીશ ફાઇન્ડ એડજોઇન્ટ ઓફ a ચલો એડજોઇન્ટ ઓફ a ફાઇન્ડ કરવો છે ચલો a શું આપ્યો છે બેટા મને અહીંયા મેટ્રિક્સ ની અંદર શું આપ્યો છે sin θ cos θ minus cos θ અને sin θ ચલો આનો એડજોઇન્ટ ઓફ a ફાઇન્ડ કરવો હોય તો આપણને એની પોઝિશન ચેન્જ એટલે અહીંયા એડજોઇન્ટ ઓફ a ઇઝ ઇક્વલ ટુ sin ઉપર જશે અને આ sin નીચે આવી ગયો ચલો આ sin ઉપર જતો રહ્યો અને આ sin નીચે આવી ગયો હવે પ્લસ cos θ છે તો માઇનસ cos θ થઈ ગયું આ પ્લસ cos θ આ માઇનસ છે તો પ્લસ થઈ ગયું પ્લસ cos θ ક્લિયર આ શું આવી ગયો મારો એડજોઇન્ટ ઓફ a આવી ગયો ઓકે હવે ફાઇનલી આપણે શું પ્રૂવ ફાઇન્ડ કરવું છે find a inverse चलो a inverse is equal to 1 upon under determinate a into adjoint of a clear चलो into adjoint of a find કરવો છે તો અહીંયા શું થશે 1 upon under determinate a ની વેલ્યુ કેટલી છે 1 ચલો adjoint of a શું છે બેટા તો sin θ minus cos θ અને sin θ છે ઓકે આ 1 અંદર ડિવાઈડ થઈ જશે તો આન્સર શું આવશે sin θ એક વડે ભાગીએ તો એનો એ જ રહેવાનું છે ચલો માઈનસ cos θ અહીંયા cos θ અને અહીંયા sin θ તો આ મારો a ઇન્વર્સ આવી ગયો ઓકે હવે એક વસ્તુ સમજો કે ઘણી વખતે આ એક્ઝામ્પલ ને આ રીતના પૂછો તો આટલું પણ તમને આ જ એક્ઝામ્પલ આપ્યો છે અને તમને પૂછ્યું છે બેટા કે પ્રૂવ કરો અહીંયા તમને એવું પૂછ્યું છે પ્રૂવ ધેટ a inverse is equal to 80 શક્ય છે એટલે 80 નો મતલબ શું છે ટ્રાન્સફોર્મ મેટ્રિક્સ તો જુઓ તો એ શું આપ્યો છે sin θ cos θ minus cos θ અને sin θ આ જે આરી રો છે એને કોલમમાં લખી અહીંયા કોલમમાં આવી ગઈ આ જે આરી રો છે કોલમમાં આવી ગઈ તો આ તો શું છે વન ટાઈપ ઓફ શું થઈ ગયું 80 થઈ ગયો તો આ રીતના બી ક્વેશ્ચન પૂછી શકે છે ક્લિયર બેટા એની ડાઉટ ચલો આમાં કોઈને ડાઉટ છે યસ યા નો ફટાફટ મને કોમેન્ટ કરી દેશો કોઈ બી ટાઈપ નો ડાઉટ ના હોવો જોઈએ ચલો ક્લિયર બેટા ઓકે હવે નેક્સ્ટ જોઈએ આ 2x2 માટે થઈ ગયો 2x2 માં પૂછાય તો આટલી જફા કરવાની છે ફટાફટ થઈ જશે
પણ જ્યારે 3x3 પૂછાય ત્યારે માથાનો દુખાવો. આમ તો ઈઝી છે પણ ઘણું બધું ગણવું પડે અને પોસિબિલિટી વધારે છે 3x3 ની પૂછાવાની, એટલા માટે કહું છું. ઓકે, તો ચલો 3x3 ના જોઈ લઈએ. 3x3 આપી દીધો છે 3 1 2 2 -3 -1 1 2 1. ફાઇન્ડ a ઇન્વર્સ કીધું છે. તો બેટા આના માટેની ફોર્મ્યુલા શું થવાની છે ઇન્વર્સ માટેની? 2x2 હોય કે 3x3 હોય, એના માટે બંનેની ફોર્મ્યુલા તો સેમ જ છે. 1/(a) ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a. હવે અંડર ડિટર્મિનેટ a એટલે કોઈ બી ડિટર્મિનેટની થર્ડ ઓર્ડર ડિટર્મિનેટની વેલ્યુ શોધવી હોય તો કોઈ બી એક રોની વેલ્યુ શોધવી પડે. સેમિસ્ટર 1 માં શીખી ગયા છે, તો બી આપણે એકવાર અહીંયા શીખી લઈએ. ધ્યાનથી સમજી લેજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો હું પહેલા જ અહીંયા ફાઇન્ડ કરીશ, ફાઇન્ડ અંડર ડિટર્મિનેટ a. ચલો આને ડિટર્મિનેટમાં લઈ લો તો અહીંયા શું થશે? 3 1 2 2 -3 -1 1 2 1. ઓકે, આ થઈ ગયું ક્લિયર. હવે આની નિશાની તો તમને ખબર જ છે. આની નિશાની શું હોય? અહીંયા શું હોય? પ્લસ માઇનસ પ્લસ. એટલે પહેલા રો ની હું વેલ્યુ શોધું છું, ફર્સ્ટ રો ની વેલ્યુ શોધું છું. પહેલું પ્લસ, પછી 3, એના સિવાયના કમ્પોનન્ટ -3 -1 2 and 1. ઓકે, પછી માઇનસ, પછી આ 1 તો 1, એના સિવાયના કમ્પોનન્ટ 2 -1 1 1. ઓકે, પછી પ્લસ 2, એના સિવાયના કમ્પોનન્ટ 2 -3 1 and 2. થઈ ગયું આટલું. ઓકે, 3 એમની. ચલો -3 x 1 -3, વચ્ચે -1 x -2 -2. ઓકે, -1 એમની, 1 x 2 2, વચ્ચે -1 +2 2 x 2 4, વચ્ચે -3. ઓકે બેટા, ચલો અહીંયા શું થશે? 3, અહીંયા -3 +2 થઈ જશે, -1, અહીંયા 2 + 1. ઓકે, +2, અહીંયા 4 + 3. અરે સાહેબ, તમે તો પહેલા સેમિસ્ટર નું ચાલુ કર્યું. ના બેટા, ફર્સ્ટ સેમિસ્ટર માં આવે જ છે, પણ અહીંયા બી જરૂર છે. ક્લિયર? ઓકે, ચલો અહીંયા શું થશે? 3 -1, પછી અહીંયા -1, અહીંયા -1, અહીંયા 3. ઓકે, ચલો +2, અહીંયા 7. એટલે અહીંયા આન્સર આવશે -3 -3 +40 -6 +40. એટલે આન્સર આવશે મારો 8. ઓકે, એ અંડર ડિટર્મિનેટ a કેટલો આવ્યો? 8 આવી ગયો, જે 0 થતો નથી. ચલો 0 થાય છે બેટા? 0 થાય છે? યસ યા નો? ફટાફટ રિપ્લાય આપો. 0 થાય છે કરો? ના. ચલો 0 થતો નથી એટલે ઇનવર્સ પોસિબલ છે? હા, પોસિબલ છે. હવે જફા ક્યાં ચાલુ થાય છે એ સમજવાની છે. હવે જે જફા ચાલુ થાય છે આની અંદર થશે એડજોઇન્ટ ઓફ a શોધવામાં. થોડું આને હું નાનું કરી દઉં છું. ઓકે, ચલો આટલા સુધી ક્લિયર છો? આટલા સુધી ક્લિયર છો? યસ યા નો? હા. ચલો હવે અહીંયા ઓકે, હવે આપણે ફાઇન્ડ કરીએ. નેક્સ્ટ ફાઇન્ડ કરીએ. ફાઇન્ડ એડજોઇન્ટ ઓફ a. ચલો a શું આપ્યો છે? a શું આપ્યો છે? a આપ્યો છે મને 3 1 2 2 -1, સોરી 2 -3 -1, પછી 1 2 and 1. ઓકે, હવે આને મેં રીત આગળના પાર્ટમાં આખી શીખવાડી દીધી છે. જો હજી સુધી તમે ચેક નથી કરી તો એકવાર ચેક કરી લેજો. હવે અહીંયા પહેલું a11, a11 એટલે શું? આની નિશાની તો શું થવાની? પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. ચલો a11 બરાબર શું થશે? 3, એના સિવાયના કમ્પોનન્ટ કયા આવશે? -3 -1 2 and 1. ચલો -3 x 1 -3, વચ્ચે -2. ઓકે, એટલે -3 + 2, આન્સર આવશે -1. ઓકે, ચલો -1 આવી ગયો, -1 આવી ગયો. ઓકે, નેક્સ્ટ a12. a12 બરાબર શું થશે? a12 એટલે કયો કમ્પોનન્ટ? 1. ચલો 1, એના સિવાયના કમ્પોનન્ટ શું થશે? 2 -1. આ વાત આનો બંધ નહીં, તો આ લાઈન બંધ થશે, આ લાઈન બંધ થશે, તો 2 -1 1 1. 2 -1 1 1. ઓકે, ચલો 2 x 1 2, વચ્ચે -1 એટલે કે 3.
ઓકે ચલો આનો આન્સર કેટલો આવી ગયો 3 આવી ગયો ઓકે ચલો A13 ચલો A13 બરાબર શું છે 2 ઓકે એના સિવાયના કમ્પોનન્ટ શું થશે 2 -3 1 and 2 ઓકે 2 ક્રોસ 2 4 વચ્ચે -3 એટલે આન્સર આવશે 7 ચલો 7 આન્સર આવી ગયો ઓકે 7 આન્સર આવી ગયો ક્લિયર ચલો એના પછી નેક્સ્ટ A21 બરાબર શું થશે A21 એટલે 2 ઓકે ચલો 2 એના સિવાયના કયા આવશે તો 1 2 2 1 1 ક્રોસ 1 1 -4 એટલે આન્સર આવશે -3 આવી ગયો ઓકે -3 આવી ગયો ક્લિયર ચલો નેક્સ્ટ એના પછી જોઈએ આપણે ઓકે નેક્સ્ટ એના પછી A22 ચલો A22 બરાબર કયો કમ્પોનન્ટ A22 यानी -3 એટલે એના સિવાયના કમ્પોનન્ટ શું થશે 3 2 1 1 ઓકે 1 ક્રોસ 3 3 -2 यानी 1 ઓકે 1 આવી ગયો ઓકે ક્લિયર બેટા ચલો એના પછી આ બધું જ અમે આગળ શીખવાડી દીધું છે એકવાર ચેક કરી લેજો એટલે પ્રોપરલી આઈડિયા આવી જશે A23 એટલે -1 એના સિવાયના કમ્પોનન્ટ શું થશે 3 1 1 2 એટલે 1 3 ક્રોસ 2 6 -1 આન્સર આવશે 5 ચલો 5 આવી ગયો ઓકે ચલો એના પછી A31 બરાબર કયો કમ્પોનન્ટ 1 એના સિવાયના કમ્પોનન્ટ શું આવશે 3 સોરી A31 એટલે કે એના સિવાયના કમ્પોનન્ટ શું આવશે 1 2 -3 -2 ઓકે 1 3 -2 -3 -1 ઓકે -1 આ બે આ ચાર આવશે ઓકે ચલો એના સિવાયના 1 ક્રોસ 1 -1 -6 એટલે -1 + 6 આન્સર આવશે 5 ઓકે ચલો 5 આન્સર આવી ગયો ચલો એના પછી બેટા A32 यानी A32 એટલે 2 એના સિવાયના કમ્પોનન્ટ શું આવશે 3 2 2 -1 ચલો 3 ક્રોસ -1 -3 -4 -7 આવી ગયો ઓકે અને લાસ્ટ મારો કમ્પોનન્ટ A33 એટલે શું આવશે 1 એના સિવાયના કમ્પોનન્ટ શું બનશે 3 1 2 -3 ઓકે 3 ક્રોસ -3 -9 વચ્ચે -2 એટલે -9 -2 ઇઝ ઇક્વલ ટુ -11 ઓકે ચલો બધા જ કમ્પોનન્ટ્સ આવી ગયા હા બધા કમ્પોનન્ટ આવી ગયા ક્લિયર હવે બેટા આપણે શું કરવું પડશે અહીંયા આટલું થઈ ગયા પછી ઓકે આટલું થઈ ગયા પછી આપણે શું કરવું પડશે હવે એડજોઇન્ટ ઓફ A લખવું પડશે એડજોઇન્ટ ઓફ A બનાવવું છે ચલો એડજોઇન્ટ ઓફ A બનાવવું છે તો એડજોઇન્ટ ઓફ A કઈ રીતના બનશે તો અહીંયા ડાયરેક્ટ આપણે પહેલા આ જે કમ્પોનન્ટ્સ આવ્યા છે એને બધા લખી નાખીએ ચલો A11 નો આન્સર શું આવ્યો -1 પછી 12 નો 3 પછી 7 પછી -3 પછી 1 પછી 5 પછી 5 પછી -7 અને પછી -11 ઓકે હવે એને રો માં ગોઠવી દઈએ એટલે શું થઈ જશે -1 3 7 -3 1 સોરી એમાં નિશાની એડ કરી દઈએ શું કરી દઈએ નિશાની એડ બીજામાં શું કરતા હતા જોઈ લેજો આગળ વિડીયોમાં આમાં શું કરશું નિશાની એડ કરીએ કઈ નિશાની પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ ચલો નિશાની એડ કરીએ એટલે માઇનસ પ્લસ માઇનસ જ રહેશે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ 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 જ રહેશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે પ્લસ 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 જ રહેશે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે માઇનસ પ્લસ પ્લસ સોરી પ્લસ 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 જ રહેશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને માઇનસ પ્લસ માઇનસ રહેશે ઓકે હવે આને ફાઇનલી એ કહેવાશે એડજોઇન્ટ ઓફ A એટલે જે રો છે એને કોલમમાં લખી નાખો -1 -3 7 3 1 -5 5 7 -11 આ એડજોઇન્ટ ઓફ A મળી ગયો બેટા હવે આ જે એડજોઇન્ટ ઓફ A મળ્યો ઓકે હવે ફાઇનલી આપણે ફાઇન્ડ કરવું છે ફાઇનલી ફાઇન્ડ કરીએ ફાઇન્ડ A ઇન્વર્સ
તો A ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ અંડર ડિટર્મિનેટ A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A. ચલો અંડર ડિટર્મિનેટ A ની વેલ્યુ શું આવી છે? તો 8 આવી છે અપોન અહીંયા શું થયું છે? -1 3 5 -3 1 7 7 -5 -11. આ તમારો આન્સર થઈ ગયો. આ તમારો આન્સર. ઓકે, ક્લિયર? ક્લિયર બેટા? બસ આટલી કામ કરવાનું છે. ક્લિયર? તો આ રીતના એક્ઝામ્પલ પૂછાતો હોય છે, ફાઇનલ પૂછાય છે, ખાસ કરવાનું છે, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? એની ડાઉટ? આની અંદર કોઈ ડાઉટ છે વિદ્યાર્થી મિત્રો? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે હું તમને કામ આપું છું, હોમવર્ક આપું છું, એ તમારે કરી મને કોમેન્ટમાં આન્સર મોકલવાના છે. ચલો ફર્સ્ટ તમારે ગણવાનું છે A બરાબર 5 7 -3 2. આનો ફાઇન્ડ કીધું છે A ઇનવર્સ. અને સેકન્ડ છે મારો A બરાબર 1 2 1 -3 1 0 5 4 -3. આનો ફાઇન્ડ કરવાનો છે A ઇનવર્સ. ફટાફટ મને કોમેન્ટ કરી દેશો આન્સરનો. ઓકે, અને નેક્સ્ટ વિડીયોમાં આપણે લિનિયર ઇક્વેશન સાથે મળીશું એટલે આખું ચેપ્ટર ફિનિશ થઈ જશે. ત્યાં સુધી આ બધા જ વિડીયો ક્લિયર કરી દેશો, બધા જ ફ્રેન્ડ્સને વિડીયો મોકલી દેશો. પ્લસ હજી સુધી તમે અમારા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. પ્લસ વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી તો એ બી જોઈન કરી લેશો, દરેક ઇન્ફોર્મેશન મળતી રહેશે. આપણી ટેલિગ્રામ ચેનલની લિંક પણ મૂકેલી છે અને કોર્સ પરચેસ કરવાની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી લેશો. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.